ખોરો ભરાયો જો કે ખોરો ભરાયો. ના ના શિવિતા ખોળા ભરાવાના હોય લ્યા. ખોળા ખાલી કરો છો કે ભરાવો છો? નાટકો નાના ચાલુ કર્યા છે. પૈસાનો હાર બનાવશી, ફુગ્ગા લગાવશી, ડીજે બોલાવશી. એટલે પણ ખોરો ભરાવામાં માતાજીનો નિવેદ હોય એટલે ખોરા ભરાઈ જ હોય. આટલા રૂપિયા ના ખર્ચવાના હોય. ઝાલ્યું છે તે નાના હવે તો કમન ખરા તરકે મજૂરો કરો તો ખબર પડે. તાણે હું જેને તે નાટક ચાલ્યો તો નવો આમ ખોળો ભરાયો ને એમાં બાયડી પર આમ કરીને પસા નોટંકી છૂટીને આવી દીધી. એટલે લક્ષ્મી માતાને હું તમે જોજો ફેંકી જો છો. જે દાડા નહીં હોય ને એ દાડા ફેંકાઈ જવા સમુદાય. તાણે હું ના દાડા ને એક નાટક ચાલે દાડા કે આ વાળું જ કોઈ નહીં સમુદું કે છે એટલે ખોટા લાગીએ છીએ આપણે. થઈ જશે કે મોટા આગેવાન તે થઈ જશે તે. બાપા ખાવાનું બનાવ શાક બનાવો તારે. શાક તો બહુ બેટા પડી તું બફોરાનું મગનું શાક હેડો એ ઘણું થઈ જૂનું કઈ રાખો હેડો ખાવાનું હોય. તો આટલું શાક હતું. આટલું શાક હોય થોડું પાણી બેડી મળી રાખો કઈ રાખવાનું. બાજરીનો રોટલો કઈ રાખો સોડીને ખાવાનું હોય. નવું શાક કરવાનું હોય પણ રોજ હવે રાતી બપોરે હોય એ ચાલવી લેવાનું હોય. એટલે અત્યારે શાક કે ના કરું બાપા? મગનું શાક પડ્યું છે કે નહીં પડ્યું તે ઇમોશન સુલા મેલ તપેલું સોટું આટલું તેલ પાડ ફર્સ્ટ ક્લાસ મરસું મેઠું ને એવું નાખીને પાણી મારી દે રસ્સો કરી દે. શાક કરવું છે એમાં હું નવા શેરથી બધું બગાડવાનું એરિયા પાછું માગવાનું નાહી દેવો. નવું પાડી રહો ભાઈ તો માગવાનું તો નાહી દેવો. સારું પણ બાપા કરીને આલું છું તમારે જે ખાવું હોય એ રેસ બધો ને જ ખાવાનું હોય. કરીને આલમાન મળી હું હોય. સુલા કરો સુલા હારો હવા આવે શાકનું અને રોટલોનું ગમે તે પણ ગેસ તો મને ગમતો જ નહીં હમું તો. આખો દારો ઈવન જે ભાવે ને ઈવન ભાવે ને એ જ ખાવાનું. હું આવલ્યા કોમું જઉં છું તેવું હમણાં ઘેર આવું હતું. હું કહું હોજીન છો ચોકન જો તમે ઘેર જ હું નહીં જતો કોમું એ નહીં અત્યારે મતલબ ઈકણ જ જો વડનગર રહું એટલે કોમું આજ રજા તો હતી તમાર. રજા નહીં પણ શેઠિયો ના પાડે ફોન આવ્યો શેઠનો કે તારે આબુ પડશે. તમે હાર હું કહું આવતી વખતમાં માટે મંચુરિયન લઈ આવજો. બોલ બાપુ બહાર બેઠા છે આમાં ખાવા પડી જાય ને તો બધી જબર બોલતી. પણ હું ખબર નહીં પડવા તો હું હંતે ખાઈ પણ મંચુરિયન લેતા હો કે આખો દાળ અત્યારે મગનું શાક હતું ને ત્યાં પોણી વેરીને એવું ખવડાવરાયું. આટલી બધી તો કંજુસાઈ ના હોય લગીર પછી હદ હોય બધાની. એ હવારનો રોટલો રાતનો રોટલો હવારે આવું બધું તો મારા મા બાપના ઘેર કદી જોયું નહીં મેં. એ એટલે ના હોય પણ એ રાત તું તને ખબર પડે મંચુરિયન લેતા આવજો મારા માટે. માર મંચુરિયન જોવો મંચુરિયન લાવું છું બરોબર પણ છે ને હંતાર દે હંતારી લાવજો. હંતારી મૂલા ઉપર તારે હંતારી ખાવાનું છે. અરે હંતારી લગા બાર મેકે ના બીજો તને કહી ના દીધું. બીજો હા તમે લેતા આવજો. મને ખાવું કો ખારું છે એટલા દાડા તે મોઢું ભાગી ગયું મારું. અરે લાવું છું બસ બોલ કરીને કમા તો વળી કોણ તો ઈવાના હોય જશે કોણ. ઓ હોય કણ ના આવું. અરે હું તો હા રાજવીન જજો. આખો દાર વળી આવું જફા આખો ખાવાનું નહીં પીવાનું નહીં હરખો રોટલો ઘરમાં ના ભારીએ તો આ મજૂરી ધંધા ઉલ્યા કરવા પર ના ઘરમાં આખો દાર કૂટા ઉલ્યો પણ હક ખાવાય નહીં દેતા. આવી કંજુસાઈ હોય. પૈસા બચાવવાના હોય પણ માપ હોય હદ હોય બધાની. ખાવા પીવાય પૈસા ના વાપરીએ તો પૈસાનું બાળવાના. હાય હાય આ ભત્રીજીના ઘેર જવું છે તે બાર વાળી જ મેં દેવ પર ભાઈ તો મારા બેટા બાજુમાંથી આવી શેડા પડે લાઈટ ચાલુ કરું છું. તાને આ તો ધાબા ઉપર પંખો કરીને ઊંઘવાનું ઉનાળાનું તો શાંતિથી પણ ભત્રીજીના ઘેર હમણાંથી જો નહીં તે સબ તો અવલાય બરાબર તારું બારું કમ્પ્લીટ કરીને જોને બાપાને તો ખબર જ ના પડતી હોય એમ નહીં. હા આ તો મન્યાળી ખેંચીને લાવી તાને ખબર પડી ના કાં તો હની ખબર પડે કે બાપાના પાછળ હું રમાય છે. અબ્બા દઈને ખબર પાડું અબ્બા દે બેહમ જોશો ને અબ્બા દે કશું હોતો નહીં અબ્બા દે. હું એક રૂપિયો વાપરતો વિચાર કરું છું. હું મારા બૂટ શાનના લાવવા છે ને તે બૂટ ખાધું બાપા? હવે ખાધો ને ડબ્બો ભરીને ખાધું. માથું સડ ડોમો બજાયો એ તો બજાય ને ટટેલા જેવા તો કેવો છો રોજની જ તો શું આજકાલ રોજની કજી ના હુકાય કજી ના હુકાય હું કહું છું કજી ના હુકાય ના શું કાય કારણ કે ઈકન ઈને
એનો બાપ ચોક જેવો થાય એટલે બધું એનો ઘરવાળો છે જેવો જેવો થાય હા? તાણે બાપ તો છો હાલી સલવા સાલ પડી ઘરવાળો છે જેવો જેવો થાય હું એ તો શું જેવો હું એ કોઈ કમ નહીં એમ જવાબ મેં કહ્યું હા મેં કહું બાયડીને મેં કાળો હું સારી એ એવું કીધું તું ઓની મેકે ના બીજું મને તને વાત તો કર હું સારી એ હું સારી એ આ તો પેલો છોકરો લાયેલો નહીં ને કોણ લાવ્યો? અમે નહીં લાયા બાપા ના છોકરા રંબાયા તો પેલા શાંતિમાં આવો ને એમ છોકરાને છોડી આવી તો પેલી મંચુરિયમ લાવ્યો છે મંચુરિયમ અને મોય સમસીઓ ડબ્બો બધું મેં હંકાતી છે અને મોય પેલું લાવ્યો છું પેલો શીખર બીજું એક કોઈક આઈટમ છે એ મોય પેલી મેડિયમ રહ્યા પકોડી લાયા તા કું લાયા બહુ બોલે એ તો હસો બોલો હું લાયા તા લાયો તો એ તો એને કે જાનનું ખાધું નતું એટલે કે ખાટું ખાટું ખાવું છે એટલા આટલા દાડા ઈ નહીં આટલા દાડા રોજ તું રાતે આવી રીતે લાઈ ખવડાવ છે પાણી કરે છે રે તું કાલત રોજ નહીં લાવતો શોખ મહિનામાં એક બે ઘર લાવું ખાલી એટલું જ છે. મહિના એક બે વાર આ રૂપિયા બગાડવાના આવડી બધું ખાઈ ખાઈ નહીં ઘેર ખાતી તું અને તું સાટુકડી થઈ જાય આવી રીતે મંગાવું છું બધું રૂપિયા બગાડવા થઈ રહ્યો તું પાડો મોટો કોમ કરતા જોરાવો છે મંચુરિયમ ને આ ને તે બધું હારું હારું ખાવું છે બધું મંગાઈ ઘર વાળા પહાન એક રૂપિયો અમુક ઘરમાં કશું આવ્યું ને તોડી નાખું આ તો હાલ ખાવા પડી આ સુધી તો કેટલું ખવાઈ ગયું તમારા એમના છેલ્લે પેલા તો પેલો સાટીદા કૂતરો લાવે છે કારણ કે શરમ કર ભિખારી કરી આવું બજારનું ખવાય ના લાવાય ના એક વખત ખવડાય ને એટલે તો પણ 10 દાડે બે દાડે વાપર છે પણ કંજૂસ વેરા કોઈ એ એકદમ ના હારા તાન કોક તો બધું એવું ના હોય કે કોઈ લાબાણું દી અમૂર દીએ જાનતા એ મોનતા જ નહીં તાન અરે મોદું પડે ને ખોટું રૂપિયા બગાડવાના બજારનું ખાઈ ખાઈ પણ એ તો શું રોજ ખાય છે બાપડી કોક દાડો તો ખાય છે અને ખાય પણ શું જરૂર છે ખાવાની હું કઈ દઈ છે મોદું છે રે હા મોદું જ નહીં પણ ખાય નો શો કોઈ બાપડી ખાય સાસ વેડિંગ કરી કર આજ કીએ હા સાસ વેડિંગ કરી કર થોડું મરચું નાખી બીજું કયું શાક બાક ના કરતી યાર શાકે નહીં કરું ના. હમું છું આજ મારી તબિયત સારી નહીં એટલે ખોટું કઈ બધું દફા નહીં કરું ભારે ખોરાક નહીં ખાવાનું અરે પેલા એનું શાક બનાવે છે તુવરનું શાક બનાય અત્યારે તું એનું શાક કરું ખાવા કઢી કીધી ના કરી બના હેડ તાન અને થોડી વધારે હોય પાણી એટલે ચાલે નફો તો ચાલે બે ટાઈમે એ આવો ખાવ નાજી આવો. બોલ આવો પાણી આ એ બાપા ધણી આવો કીધું. કેવું ચાલે છે કયો આવો બે હપ્તે આ બાજુ મોપા થઈ ગયા હા ન જતો બધો હા વાતો કરતો હતો ઓવર હું એ હમણાંથી કેમાં કીધું જતા હતા બસ સ્પેશિયલ આવ્યો કીધું જતો આવું 2-3 દાડા રહું હમણાંથી આવ્યો નહીં ત્યાં હારું મારે સોડી બાપડી પાછી કોમ કઈ ના ગોદરું નહીં રાખું રહા દો ગરમીનું ઓય સંગ મેલો હા? ઓય સંગ મેલો રહા દે ઓય ગરમીનું રહા દે ઓ સંગમેલ પાણી લાવો લોટા બીજું કે શાંતિ છે ને શાંતિ તો અમાર તો આ બધું હેડી જાય તાર કાળા પડતા તો દાડા હું કહો છો? એટલે ગરમી ખરી કે હા ગરમી ગરમીનું તમે તો ખોટા રખડો છો આવી રહ્યા ઘેર રહું આ ગરમી બતાડશો વાત સાચી છે પણ ઘેર હારું કંટાળો આવે મને એ એકલા બોલા કે તાર કાકો આવે નહીં ખાવ પછી એ હોબળે લે અને પછી રહ્યા હેડી પછી પેલી આવશે પછી હેડવાન ટાઈમ એમ કેવું છે તારે કાકો આવ્યો શાંતિ બોલાવો વધો ને રવાનો છું 2-3 દાડા હા રવાનો છું શું વધો કરવા દે કોમ એ તો આવશે સાટવા આવ્યો છે બલ્યાળો જો તે તાર કોઈ ચિંતા નહીં આપણા ઘેર પણ કાકા? ગરમી વધારે તો હોય. મજામાં કાકા? શાંતિ બેટા હમ. હાય. મારે ઘેર એકલાને શું કરવા કાકા ઓલે ઠંડુ લઈ આવો કે શરબત બના કે તું વળી શામિલ બાટલો લઈ આવો એ બધું પડી એ ગયેલું લોકો ના પીવાય બજારનું કાચી કેવા થઈ જશે રે એક કામ કરો એ બધું તાર વધનાર 3 વાગે લાગજો હાલ ખાવાનું કરો હેડો આપણો તો શરમ નહીં તો બધું તારે- શીરો લેવો બનાય ને કે પછી મોહનદાન એવું લીયો વડનગરથી મોહનથાળ ને મોહનદાન લેતો મોહનથાળ બાબા ગરમી છે બરાબર કડી ખો અસલ કઢી થારું મને બાજરીના રોટલા ખો. ના પાડે છે બાજરીનો ખાટું રોટલો ના ગરમ કરે છે ને કઢી ખાટું નહીં ડોક્ટરે ના પાડીએ નોમથી હા તે કોક શાક કરી દે હેડ ને થોડું હેડ ને શાક કાઢે તો એટલે કોઈ હું ફટાફટ ના હોય તો મોહનદાન લીયો મોહનથાળ લેતા શીરો બનાવો છે મોહનથાળ ખમણ ને જલેબી હા એવું બધું લેતા આવશે હા એ હારું અત્યારે તેલ છે એવું હોય છે બજારમાં હગાત એમાં કાકા ને એવું સારું ભાવે ખાલી બધાને મોહનથાળ ખાઈ ખાઈ તો કંટાળો છું વિવામાં ખમણ લાવો જલેબી લાવો ને પેલો ગુલાબ જાંબુ લેતા આવો હેડો ને મોહનથાળ હું ખાઈ તાને
ઓમે બાપા તને એવું લઈ આવું નવી આઈટમ લાવો કોક ઓલે આ તો રવિવાર છે હા રવિવારનું બધાએ બનાવે. હા પેલોનું ખુલ્લું હોય તો છે. કંદોઈનું ચાલુ હા, છે. એ તો ખુલ્લું જ હોય છે કે? વાત કહું વાત દાડો. હા હું તમને પેલો નંબર આવે હા? ના પાડું છું કે રવિવાર છે, બંધ છે તો બધું ચોકન મંગાવું છે આ બધું. હગાશે ના હું હગાશે? છો રોજ આબાર આ સીમ કેવું છે એક દાડો તો તમે હાવકત કાટ કરા ના કરવા આવા સીમ કેવું છે એમ નહીં જલેબી હોય પાછું ગુલાબજાંબુ પાછું ગળ્યું અને પાછું કે ખમણ એમ નહીં આટલું તારી જિંદગી મેં ખાધું છે હોય કઈ કદી મારા ગયા નહીં ખાધું તો એને શું બધું સટાડો ના તાર કરી જે ખાવું હોય ને પેલું કોક શાક બનાવીને ફેંકાડવાનું કરી કે હગાશે પછી એવું તો ના બોલાય એમ કેવું છે. હોય પણ હોય બરોબર કે ત્રણ દાડા રવાયા છે પણ ત્રણ દાડા સુધી તો બધું ભિખારી થવું હું શું કરું તે પછી એ બધું લાભુ નહીં રવિવાર સંભાળવું હોય બને ધાન રહ્યું અને તો કરીએ છીએ. એટલે કહું છું અને એ તો તમે કહો ને અમારો તો કેસ બહાર પડ્યો પેલા દેવળોમાં પેલા શીરા નીકળ્યા દેવળોમાં શીરા નીકળે લાય એ દુકાનમાં બરો કે જપા લાઈટાને બધી ભેડું પડ્યું છે ઘરમાં. હવે કે હમ દુકાનો તો બધું બને બરાબર એના તો થોડું ઘણું પેલું કટે કે શીરો આપણે 4-5 ખાઈએ એટલું હો હારું હેડો શીરો અરે જે શાક પેલું પડ્યું હતું ને ડુંગળી બટાકો બરાબર હા. તે ગમે તે એક શાક ગેસ થઈ જાય છે યાર બટાકું તો નોમથી નહીં હા? નોમથી બટાકું નહીં એકલી ડુંગળીનું કરી દો મગ પડ્યો હોય તો મગનું બનાવો શીરો ને મગ મગ તો નહીં લાવતા હા? મગ નહીં આ લાવતા તક જે પડ્યું એ બનાવો ને તો હોતું પછી લઈ આવશે તો કોકોજી દે સારું કો ચાલો લો એક કામ કરો ગલ્લો છો હોય ગલ્લો આગો છે ગલ્લો. બંધ કર્યો તારી બપોર હા? ચલો ગજે કાંઈ બંધ લાગે ના બે ગળી બીડી લાવ્યો વસ્તુ ગરમી ની રવા જોક ના બીડી ગરમી ને તો હારું કંટાળો કેવા આવે થઈ ગયા તમારે. પાછા ગરમી નું બધું રવા જોક ના બીડીઓ મંગાવજે તો હું આલુ જ પૈસા ના હોય તો પણ બીડીઓ મંગાવો બીરિયન હું તમારે જાઉં છે લેતા આવું છું ઓ તો કર્યો જોને મારા એના બાપની હોય પણ બધું ઘરમાં ગાલિયાલી હોય એ વાત કરે છે કે બીડીઓ પીવી છે ના કરવું છે આવ્યો છે હોય ને કાકો તે મોહણમ જતો નહીં સીધો હોય મારા ઘેર શીખશોથી આવ્યો કશું વાંધો નહીં പിന്നെ અવસર હતો ને હમણાં કચ્છાઈવાની હમ. એ રૂપિયાવાળી પેલી પડી જોડી જોડી એ વિયા તો નહીં જીતા ચાલશી ને? હા? ચાલશી માં તો ધૂણો હા, ચાલુ હા, છે. હા. આપણે જોઈએ તો ધૂણો નેકરે એટલે થયું ચાલતી હતો તો નહીં નંગી તો વળી એટલે કીધું. રૂપિયા પડી હોય સિગરેટ તોય ચાલે જે હોય એ ચાલે હા એ તો લાવી સમલા. લાવો હતો ને એ લિયા જે રીલી આઈ પેલા જાય બે ડમ્બલ લાવ બે ડમ્બલ હું કેવું બે એ ડમ્બલ. જે પડ્યું લેતા કે તારે આપણું જ છે કે હાલત લે આવતા બીજું કે શાંતિ છે હોવ શાંતિ છે હોવ કીધું હા, આવું છે ખબર ને હમણાં સમાચાર આવ્યા હતા અને ટીવીમાં હા, કે ગરમી હમણાં થોડી વધારે પડવાની છે ઓ, મારા હારું વાયકણ છે ને ઓ, બાજુમાં પેલું ઘોડાય છે કે ઓ, તેના લીધે ગરમી અમારા વાયકણ વધારે પડે છે ઓ, તે અમે નહીં રહેતો હું યાર મારા ઘેર નહીં રહેતો એવું છે તાણ અમે તો અહીંથી જતો કોઈ રહ્યો નહીં, આપણે તો બે જણા હેતમ જતા રહીએ ના ના એ તમે જવા તું મોટો લઈને શાંતિથી તાણ ઈ બહુ ચિંતા હું એ વિચાર કરતો હતો કે તમારી બાજુ આવું એક દાડો આવો કીધી ત્યાં તો વજનાવથી જઈએ હા બપોરે ખાઈ ભાઈ બરાબર પણ આમ આવ્યો છું બે ત્રણ દાડા રહીને હાથીતા જઈએ હું થોડા કોમમાં આવ્યો છું પાછો મેં કીધું બે ભાઈના એક બે ત્રણ દાડા રહેતો આવું તો તમારે કોઈ થોડા પેલા પૈસા પડે ને 5,000 તો આલો મન હું પાછા હાલે જરૂર પડી છે મારે થોડી. પૈસામાં તો તમને ખબર તો છે ખાલ પાડી લાવવી છે હમ? પાડી એક જગ્યાએ હારી છે ને તે પાડી લાવું થોડી મોટી કરીને મારે છોડીને આલે બે કરી એ વાત સાચી તાને? પણ આગળ લોસો પડે ખાલ પૈસા નહીં પોકાયો મારે મારે એમાં દેવું પડ્યું કોમ. ના ના પાડતા ગમે તે કરીને કરિયર ના. આશાઈ આવ્યો છું એટલે એમ સેટિંગ ભરો તમે કદી કીધા આગળ રહું તાર ના એટલું કરો ખજી ના કહું હા કજી કીધા હા ના તો કદી મારા મોઢા ના કરી આવી મારા મોઢા એ સુધી તો સોળી કહેતી હતી તાને. પડ્યા છે બાપા લઈ જશે એટલે પછી કીધું આવું કીધું થોડા દાર ચેરી કોણ આવ્યો તો ભારતી તે કે બાપા પડ્યા છે તે કશો વાંધો ને લઈ જજો અમારા હમણાંથી પેલો દૂધનો પગાર આવ્યો ને એ બધું કીધું પૈસા કશું વાંધો. એટલે હું વળી આવ્યો કે આમ તો નતો આપવાનો પાછો ખાટલા તોડી નાખી એમ કરે છે મને કે થાપલો વહી ગયો કાકા મજામાં હો બોલને સાહેબ આવો ભારતીબેન ગોકાજી ભારતીબેન ગોકાજી મારા છોકરાની વીમો બીમો પાક્યો લાગે છે નહીં વીમો નહીં પાચ્યો જીવન ઉપર કેસ ચાલે છે આ તો
જો જો ભારતીબેન એમની ધરપકડ કરવામાં આવશે. વાવ એ વાવ હે શું કહો સાહેબ તમે જૂનામાં જૂનો હાથવારનો કેસ છે. આ તો આજકાલનો કેસ નહીં. દેખો બંધ થાતું હારા હા બાપા હા સાહેબ આયા શું કોક કીધું આ બતાવો. ગોકલો છો બોલે ગોકલમ બોલે એ પડીમેલ આમ નળું પડીમેલ હેડ આમ આબા દે. એમના ઘેર બાપા મારું કોમ મને નહીં, ખબર ધરપકડ કરવામાં આવશે. જેલની અંદર કરવાનો હોય તમને. મારા હારા કોઈ નહીં કર્યું સાહેબ પણ એવો ના પકડી જતા ઈ હોય કોઈ નહીં કર્યા કાકા. તમારું નામ છે ભારતીબેન ગોકાજી. મારું નામ હા અમે તો આપતોય નતો પડતો બાપા આપણે તો સાહેબ આયા છે ઘેર આ તો એ તો ચા પાણી કરવાનો આવ્યો તો અરે જે વખત હાથ તોર પહેલા તો કોઈ આવતો ને બજારમાં એ વખત બજારમાં કોક છોકરીનો ગળામાંથી હાર ચોરી ને ભાગી ગયો છે. એ વખત કેસ બન્યો તો 3 જણો તો પકડાઈ ગયો ને આ ચોથો હોવાનો વારો છે. હમો સાહેબ લૂંટ પારમાં નામ આવ્યું તો કોનું ચોરીમાં. હા ચાણ 7 વર્ષ પહેલા આ જોક ફાઇલ પણ તો બોલશો નહીં યાર કપામાં આવ્યો હું પણ મેં તો કદી ચોરી નહીં કરી બાપા એ તો અંદર જેલમાં આવશે ને એટલે ખબર પડશે. એ તું આમ બેક તો હું વાપરી રહ્યો છું બેક કેમ બરોબર. ચાને ચોરી કરી હતી મેં કદી નહીં કરી ચોરી કરી વાત તો હાસુ બોલજે આ તો ના બોલી ચાલ્યો તો ભરાઈ જવાનું બેસવાનું. બધું આખું ઘર સોટી રહ્યા હમણાં હાલ કોણ કોણ હતો મારી બેનપણીઓ હતી પેલી સંગલી રમલી કૈલી ને બધું તું ઈમો હતી ઈમ કે ને તું હતી આ તો એટલે તો નોમ આવ્યું છે. પણ મેં નતું લીધું એને લીધો તો એ ગમે તે લીધો હોય પણ તમારું નોમ આવી ગયું છે બરાબર. આ મોહમ્મદી કાકા છે ને તમારે બચવું હોય આ કેસમાંથી હા બચવું છે તો 20,000 રૂપિયા ભરવા પડશે. કારણ કે એમને બધાએ 20,000 રૂપિયા આલી દીધા. તારું કામ પટી ગયું ઘેર જા ઘેર જવું વાતો લેવા આવ્યો તો ખબર બરાબર. પડે કે જૂનો નહીં? કેસ છે એટલે કોઈ લોબો ચાલે એવો નહીં. આખા ગામમાં ફેક છે હા જૂનો કેસ છે એટલે લોબો કોઈ ચાલે એવો નહીં. 20,000 રૂપિયા આલો તો બધું પટી જાય. એટલો ખર્ચો થાય તમારે પેલામાં થાય એવું તો કરી નાખો કે એ ભાઈ બરાબર. નહીં સાહેબ પણ 20,000 ના ભરવા હોય તો એને અંદર કરી દઉં. પણ આ હું અંદર કરતો આ રી કે હું નથી એ તો ખાલી અંગાતી હતી એમના તો કાકા નોમ નહીં આવે કે આ ફાઇલ છે આખી એમના મેં નામની લીધું જ કેસની. નહીં સાહેબ એટલે હવે ને આ કાલે હોય નહીં ઈમો સાહેબ પણ આ કાદી મને ખબર છે કે આરે મારી બાઈ કદી છોડી ના કરે એમ એ મને ખબર છે બાપા ચોરી નહીં કેમેરામાં બધું કેદ થઈ ગયું હતું. બધું આવી ગયું. બરોબર. ઝૂંટ મારી નાખો ને આ 4 અને હારી મગજ ચલ લગાડ એટલે તને કુવારો હતો કુવારો હતો? બજાર તો કે ઓન તો પછી કુવારું હોય ને તો પેલો ને તે તો કેવા વાત કરીએ છીએ એમ ગયા કેવા વાત કરીએ ઈસા કોઈ તો વાત કરે ને કે દો તો પાડી નાખે તારા લઈ જો સાહેબ કશું વાંધો નહીં જો અમે તો આરોપ જપ્ત એ કરી હું લઈ જાઉં એમ થોડું કોઈ લઈ જવા તું હવે વાત કરો છો તને તો શું કરવાનું હું તાર શું કરવાનું આપણું હેણ થઈ જાય એવું વસ્તી ગામમાં વાતો કરે કે વહુને પોલીસ લઈ જઈ તો બસ 20,000 રૂપિયા આલી દે તો કેસ હું પટાઈ દઉં. 20,000 સાહેબ તમને ખબર છે કેટલા રૂપિયા છે બ્લેક તો- મની પટા બ્લેકની વાત નહીં કરવાની. કાયદેસર જે થતું એ જે જ થઈ છે. ને 20,000 ના લેવા હોય તો 3 વર્ષની સજા મંજૂર થશે. 3 વર્ષ ભોગવી દે. હાર તો પેલા મને લઈ આવ આલજો ને પટી જાય આબરૂનું જોવાનું પૈસો તો હાલ ને કાલ કમાઈ લે હું થોડા હાથા પાછા કરીને ના કાકા મારા હાથમાં નહીં. ઓમાં કોઈ આ તો શાકભાજીનો વેપાર નહીં ત્યાં કાકા પાછા સાહેબ થાય. હું હરખી ના ખાતો નહીં તો ના. પૈસા કરી ના હાલવા તો 3 વર્ષની સજા ભોગવી લે. હું ચો હું પૈસા આપો. 3 વર્ષ જેલમાં આવી જાઓ છૂટા બસ. દાગીનો કેટલાનો છે દાગીનો તો એ વખત હાર હતો તે લગભગ 80,000 નો હતો. તો 4 જણા ભાગમાં 20 આવ્યા હા. અને હાર શું હશે હા? એ હાર તો એમને ખબર. હાર હાર ચો લે પણ ઘેર તો આપણે કે ચાલ દે હું પાછો હાલ દઉં એ હોય તો હાલ લેજે પાછો પડવો પાછો તો. નીકળજે. પણ એ સંગલી લઈ જીતી સંગે લાગે લેપો કઈ નાખો દિવાલ ગહડી મને ખરાબ કરો. લેડો કાકા જે કરતા હોય જલ્દી કરો કે ફટાફટ પછી આરોપી હું ગાડી બોલાવીને પકડી પર આવું. ગાડી આવી તો લેવા. સાહેબ અમારા ગામમાં પછી એવો હોય બે દાડા જવા દે હું તો શું કહું કર? બાયડીને 2 દાડા જવા દે પૈસા શોથી 20,000 રૂપિયા કશું નહીં દેવા દે મારા ભાઈ બે દાડા છો કે દવા દેવાની
બે દાડા થાય તો હોય હા, પછી સર, એક બોલો. દાડો થાય ને તો વાતો થઈ હોય ખબર પડે હા હા આરોપી ઘેર જ છે બરાબર હા તો પછી મોકો ફોન ગાડી લઈને આવી જો છે સાહેબ સાહેબ. મી નતું લીધું હાર સાહેબ પેલી સંગલી લઈ દીધી પણ તારું નોમ આવ્યું હોય ભલે તી નહીં લીધો તોય વણસો તું નોમ આવ્યું છે પણ સાહેબ હું તો બાજુમાં ઊભી રહી હતી બાજુમાં ઉભો રહ્યો તો પણ ચોરીમાં નોમ તો આવ્યું કો પૈસા ક્યાંથી લાવું હું એટલા પૈસા ક્યાંથી લાવવાના કઈ સારું કેસ તો પ્રૂફ કરવો પડશે લેતા છો તમે ખબર્યું પણ સાહેબ બાજુમાં ઊભો રહેવા ને પૈસા આલવા પડે અમે નોમ આવે જ તમારું નોમ આવી જ શકે પણ ખબરો લે હું જોડે ઊભી રહી હતી એમાં તો કોઈનું નામ ના આવે તમારા કૌશી કરવા જોડી ઊભી રહી હતી સાહેબ એ તો તારા સંગલીને મહિના નોમ આલ્યું હોય તારું એ નોમ આલ્યું હોય ને જ એમાં ડ્રેસ લેવા જવું બજારમાં હેડજીમાં રંગાતી એટલે હું તો જીતી નથી પણ આમ આવી ચોરીઓ છે તો ભેગી થઈ કરો છો તમારા મા તારની સાહેબનું કેસ બતાવો ને ના હોય તો 15,000 રૂપિયા પડ્યા છે મારા પાસે કાકા એ બધું 5,000 રૂપિયા હાલું છું હું ખાલી 2 દાડા રાખો ને 15,000 લઈ તો 5 દાડા મારી જવાબદારી 5,000 ની ભાઈ હા રેડો એટલા રેડો લેતા હતા સારું હું શા ચોરી કરી તી મને ગોધાવો હતો વગણ ચોરી ગોધાવો સાહેબ સાહેબને કયો અકલે કોણ સાહેબ પણ શું માનતા જ નહીં સાહેબ અમાર તો અમાર થોડું હોય ભાઈ કયો હા ના હું વાંધો આ લેવા તો આગળ અમારે તને પૈસા ખબર નહીં આપવા પડી કોઈ ના ખબર આ પૈસા જેનો હાર ચોર્યો છે ને તમે એમને રિટર્ન કરવા પડશે કારણ કે એટલા પૈસાની હાલ લખાયું છે કે 80,000 ની વસ્તુ ચોરોડી હા એ તો વાત સાચી 80,000 છે. પરત હાલવા પર હા, એ તો તાને બરાબર. કેસ પટો ત્યાર સુધી એ કેસ નહીં પટાવું ખાડા ઉપર ખાડા આયા કરે છે બોલો ખાડા ઉપર ખાડા એ છે ને આ હાર ચોર્યો છે સોનલબેન અમરજી યુવાનો હાર ચોર્યો છે હોય અમાર સોનલબેન અમરજી પાછો કેસ ખેંચ્યો ને તો આનું હોવાનું નામ ને અત્યાર સુધી તો વખો સોયટો પાક્યો હતો સોયટો મેં તો કીધું અરે પૈસા અમારે ત્યાં હાલવાના છે ઘોડો જ કીધું કેટલા કાકા 15 પૂરા હે ને બરોબર 15,000 રૂપિયા થયા 5,000 રૂપિયા આપણે બાકી રહ્યા એ 2 દાડા વાયદા પ્રમાણે આલી દેજો કે પછી આ એ પૈસા જ્યાં બરોબર સાહેબ કેસમાંથી ન મટાઈ દેજો કેસમાંથી તો મેં પાછો કેસ છે એટલે હટાઈ જવાનો તો બરાબર એ તો હું જોઈન કરો તમને લેડો હો કાકા કેટલો જણો હતો ચોરી કરવા ચાર તો નહોતો આમાં હાલ તો સાહેબ આપ કઈ ગયા આલી મીરી હું ભૂલી જવાનું અરે હું પોલીસ પર આલી મેલ્યું હરકી તો 10 રૂપિયાનો મુક આમ કશું ખાતો નહીં ને રૂપિયા 20,000 રૂપિયા સોટાડ્યા વડે એના બાપાની ચોરી કર્યો છે તારા બાપ રૂપિયા આલી ગયો કર ના ના આવી લૂંટફાટ વાળી બૈરું જતી રહ્યો કે તું મારા રૂપિયા જોવું 20,000 રૂપિયા તો ગમે તે કરો મજૂરો કરો મરી જાઓ મારા કચુરા વેસાઈ જાઓ મારા 20,000 રૂપિયા જોવું નહીં મારા ભેગા કર્યા તમે કાલે પૈસા આવશે તમે ચિંતા કરશો નહીં શાને કાલે નડ્યા હરકેતા ખાતું નહીં મી પૈસા કરી પછી લે સોટી પછી ગયા કેવું છે એ હાર હારમાં શાંતિ માની કેજી વન ઘેર કચરા પોતું કરવા જાવ લઈ જવું હોય એ બધા થોડા કોઈ ખેલ હોય મોહનમ જાતું પેલી ફરતું સંગલી જીવવાનું સંગલી બાપુ બધું મને તારે બોલ્યા કર્યું પણ બોલ્યા કરે ને સોર સાળે સોર ઈનો પ્રાઉલી છે ચોરી કરી હતી હું એટલે સંભળીની ચોરી કરી તે પણ નોમ હોનું પડ્યું એવું છે. હંગાત તો થઈ તી કા હા એટલે એ મો મેં બાકી આ તું સળાવ છે ને કેતો નહીં ચોરી ના કરાય પૂછો કે તમારા પેન્ટમાં કેટલા પૈસા હોય તો ચોરી કરું કદી કદી નહીં કરી ચોરી મારો ના કદી ના કરે ઓલી જતરે એ સગલીને લઈને આવજે એ તો હું તમારે હાલ દીધું પૈસા તું ગમે તે કર મારે કશું ના મારે રાગે, 20,000 રૂપિયા જોવું જોવું રાગે, રાગે. ત્યાર સુધી ઘરમાં ખાવાનું નહીં બને કેમ? ના બને ખાવાનું 20,000 ખાવાનું દુકાનદાર ખાવાનું જ નહીં હા પૈસાનું પાણી કઈ ના ખાય વગમ ફુગરનું લે પેલી આ ચોરી કરવા જો સંગાતી પેલી લઈ જઈ સંગલી હાર ઓન પાકમાં હું આવ્યું કશું નહીં આવ્યું એમ કેવું તો મને આરો હાળો કેટલો ગોળો છે હંગાત જનું તો વણ જોતું નામ આવ્યું એટલે તું તાર હાહુને ઓળખતો નતો તો પછી એ સેવી હતી મોડી ઘરનું મારું ચોર હોય ને આપણને ખબર ના એ તાર હાહુ એવી હતી આવું તાને નહીં આવું તાર હાહુ પેલી ચોટી હતી તમે શેઠ ના પોકો હું હો તું જતો રહેજે હોયથી જતો થાય
રૂપિયાનું પાણી પી નાખ્યું 20,000 રૂપિયા મને એવું થાય છે કે આ 15,000 રૂપિયા 20,000 પછી ત્યાં પાછામાં ભેગા કરે કશું ખાધું ના પીધું ના લીધું ના કશું ના કરી વગર ફૂકડા જતા રહ્યા પૈસા રૂપિયા કરીને તો હરખી તા ઊંઘ્યો નહીં હાઈબ લઈને જતા રહ્યા